તો જય માતાજી, જય દ્વારકાથી સ્વાગત કરું છું ફરી એકવાર નવા વ્લોગ વિડીયો અંદર. પડી ગઈ સવારને સવારમાં આપણે જવાનું છે ત્યારે કામે. હું જતો હતો કામે હીરામાં, પણ પપ્પા અહીંયા શું છે કે રોડ પાસે છે ને અહીંયા માવાની એવું વેચે છે કે નહીં, તો અહીંયા બેઠા હોય તો એ થોડીક વાર ફ્રેશ થવા ગયા એટલે હું અહીંયા બેઠો છું. અહીંયા બાઇકમાંથી રેડી છે, ટિફિન તૈયાર છે, એટલે અત્યારે હું ફટાફટ જઈશ ઓફિસે અને ત્યાં જઈને કામ પતાવવાનું છે. આપણે હીરાનું જે કામકાજ પતાવીને જેટલું કામ પતાવી પછી આપણે જવાનું દુકાન. તો આ રીતનું આપણું ડેલીનું રૂટીન હોય છે. તો હાલ તો આપણે અત્યારે અહીંયા છીએ, થોડીક વાર અહીંયા રહીશું, જઈશું આપણે કામે. તો મિત્રો ફાઇનલી હવે આપણે સીધા જઈશું ઓફિસે. આપણે થઈ ગયા છીએ ફ્રી. પપ્પા આવી ગયા હતા ત્યાં. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ રત્નદેનીની અંદર. જુઓ તમે, ટીશિંગનું કામકાજ આપણું ચાલુ છે. આપણું આ ડેલીનું કામ હોય છે આપણે એ આપણે કરવાનું હોય. અને સિંગલ જ ઓફિસ છે, સિંગલ મશીન. એક શરીરવાળાભાઈ અને પારસ છે, આપણે એની ઓફિસ જ કામ કર્યું છે. અને આ શરીરવાળાભાઈ બસ 2-3 કારીગર. એમ 3 જણા ખાલી કામ કરવાનું, મોજ કરો બસ. કામ પતે એટલે પછી આપણે બપોર પછી જમીન પછી જ્યારે પતે એટલે પૂરું કરીને વહી જવું ઘરે. ભાઈ હું ભારત બે ગયા જમવા. આવી છે ઘરેથી દાળ અડદની, ડુંગળી બોળી મોલાઈ ગઈ છે અને હવે ખાના ખાશું. તો ચાલો મિત્રો, જમીન થઈ ગયા છે આપણે ફ્રી. અને હવે ફટાફટ થોડું ઘણું કામ છે એ પતાવી દેવાનું છે. થોડી ઘણી પ્લેટો બાકી સેટઅપ મારવાની અને એક પ્લેટ લગાવવાની બાકી છે. લગાવીને કમ્પ્લીટ કરીને પછી ફ્રી થઈને પછી સીધા દુકાને. ફાઇનલી મિત્રો બાકી ગયા છે 2:30. હવે થઈ ગયા ફ્રી, સીધા જવું હવે ઘરે. તો ચાલો. થઈ ગયા છે ભાઈ બપોરના 3 અને પહોંચી ગયા છીએ પાછા દુકાને. કામકાજ કરવા ચાલુ અહીંયા. તો દાદા અમે બે પાછું અહીંયા દુકાન આપણે સાંજથી બેવાનું છે અને કામ કરવાનું ચાલુ. તડકો ભયંકર પડે છે અહીંયા અને ગરમી જોરદાર છે. ફિલહાલ તો હું સેટઅપ થોડુંક કરવી છે અહીંથી અહીંયા. તો દુકાનમાં છે ને આ રીતની આપણી જગ્યા છે. થોડીક એટલી આ બહાર રાખો જેટલું આપણે ગ્રીન કપડું મારી રીટ્યું અને અહીંથી એટલી આપણે દુકાન છે આ રીતે. અને બાજુમાં બધું માર્કેટ ને એવું છે. તો થોડુંક બધું એડજસ્ટ કરીને સેટલમેન્ટ કરીને બધા બધું કરવું પડે. તો ચાલો મિત્રો, થઈ ગયા છે સાંજના 8:30. આવી ગયા છે ભાઈ જમવા માટે ઘરે. ગાંઠિયા શાક ને ભાખરી જોઈ શકો તો તમે ભૂંગળા લીધેલા. ખાઈને સીધું જવાનું પાછું કામે. તો મળીશું પાછા કાલે નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. Thank you.